એવા જે કોઈ સંબંધો જે પહેલી જ મુલાકાતમાં એટલા બધા વહાલા કેમ લાગે છે? સંત પરમાનંદ યોગાનંદ કહે છે, કોઈ પણ સંબંધો અનાયાસ નથી બનતા. દરેક સંબંધો આત્માઓના પાછલા જન્મના લેણ દેણના સંબંધો હોય છે. ક્યારેક એવું બને છે કે કોઈ વ્યક્તિ અચાનક આપણા જીવનમાં આવે છે અને થોડા જ સમયમાં હૃદયમાં સ્થાન લઈ લે છે. ના એને આપણે પહેલાં ક્યાંય જોયા હોય છે અને નથી આપણે એને ઓળખતા, તો પણ એ આત્મા આપણી નજીક આવી જાય છે. સંત યોગાનંદ કહે છે, આત્માની યાત્રા કેવળ એક જન્મની નથી હોતી, એ જન્મો જન્મની વાત છે. જ્યારે આત્મા વારંવાર આ સંસારમાં જન્મ લે છે તો દરેક જન્મમાં એના કર્મો અને એના આત્મિક સંબંધો પણ સાથે આવે છે. સંત યોગાનંદ કહે છે કે જ્યારે કોઈ અધૂરા કામ પછી પૂરા કરીશું એમ કરીને છોડી દેશે, એવી જ રીતે આત્મા પણ અધૂરા સંબંધો, અધૂરો પ્રેમ અને અધૂરા કર્મો સાથે લઈને આવે છે. એટલે કોઈ સંબંધ સહજ હોય છે અને કોઈ સંબંધોમાં લગાતાર સંઘર્ષ હોય છે. આ બધું પાછળના જન્મોના કર્મો અને ભાવનાનો પ્રભાવ હોય છે. જેમ કે ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ આપણા જીવનમાં મદદ કરવા દોડી આવે છે. એ કદાચ કોઈ જૂના મિત્ર અથવા આપણું ઋણ ચૂકવવા આવ્યા હોય, એવું પણ બની શકે. ઈશ્વરના નિયમ મુજબ દરેક આત્મા પોતાના કર્મોના લેખાજોખા માટે આ સંસારમાં આવે છે. એના કારણે જ એને એવા આત્મા મળે છે કે જેની સાથે પાછળના જન્મોના અધૂરા સંબંધ પૂરા કરવા હોય છે. સંત યોગાનંદ કહે છે, કર્મ અને મોહ એકબીજાને બાંધે છે. એટલે જ્યારે કોઈ સંબંધમાં ઘનિષ્ઠતાનો અહેસાસ થાય અથવા કોઈ સંબંધ આપણી સમજણથી બહાર છે, તો એ આત્મા તમારી સાથે પહેલાંથી જોડાયેલી હોય છે. આપણી દરેક ભાવના, દરેક કર્મ આપણા ચેતન અને અવચેતન મનમાં સંગ્રહિત થાય છે અને એ સંગ્રહિત બીજ આપણા આગળના જન્મની યાત્રા નક્કી કરે છે. પાછળના જન્મમાં તમે કોઈને આત્યંતિક પ્રેમ કર્યો હોય અને એ સંબંધ કોઈ કારણવશ અધૂરો રહ્યો હોય, એ ભાવના ચેતન મન અને અવચેતન મનમાં રહી જાય છે. આત્મા ફરીથી જન્મ લે છે તો એ અધૂરી ભાવના એક નવી કહાની લઈને આવે છે. એ જ આત્મા પણ નવું શરીર અને નવા સંબંધો. એ જ પ્રમાણે આપણે કોઈને દુઃખી કર્યા હોય અથવા કોઈના ઋણી બન્યા હોય, એ આત્મા એ અધૂરા કર્મો પૂરા કરવા ફરીથી આ સંસારમાં આવે છે. તેથી ઘણીવાર આપણા જીવનમાં એવા માણસો આવે છે કે વિના કારણ, જેનાથી આપણે દૂર રહેવા પ્રયત્ન કરીએ છીએ અથવા વિના કારણ આકર્ષણ થાય છે. સંત યોગાનંદ કહે છે, એ બધું આપણા પાછળના જન્મોનું કારણ હોય છે. દરેક આત્મા બીજા આત્માને આકર્ષિત કરે છે, ભલે એ માતા પિતાના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, પતિના રૂપમાં હોય અથવા એક સાથીની જેમ તમારી મદદ માટે પહોંચી જાય. સંત યોગાનંદ કહે છે, આ રહસ્યને આપણે જાણવું જોઈએ. ત્યારે જ આપણે આપણા સંબંધોને કેવળ ભાવનાઓ કે અપેક્ષાની દ્રષ્ટિથી નહીં, પણ એક આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈ શકીએ. જ્યારે કોઈ સંબંધ તૂટી જાય છે, કોઈ વ્યક્તિ આપણને કષ્ટ આપે છે, ત્યારે આપણે ફરિયાદ કરવાના બદલે એ જાણી શકીએ કે એ પણ આત્માની શિક્ષા હોય છે અને પાછલા જન્મના ઋણ ચૂકવીએ છીએ. ક્યારેક આત્મા પોતાના પાછળના જન્મોના ઘાવને ભરવા આવે છે, ક્યારેક પાછળના જન્મોના પ્રેમના કારણે અને ક્યારેક શીખવા માટે કે વગર કારણે પ્રેમ કેવી રીતે થઈ શકે. સંબંધોના વિષયમાં બધા એવું વિચારે છે કે શું આપણે દરેક જન્મમાં એના એ જ આત્માને મળીએ છીએ કે જેની સાથે આપણે પહેલાં જોડાયેલા હતા. આપણા માતા પિતા, જીવનસાથી, પુત્ર પુત્રી અથવા વિશેષ મિત્રો. સંત યોગાનંદ કહે છે, આત્મા ઈશ્વરની નજીક જવા, ઈશ્વરના માર્ગ પર ચાલવા માટે ત્યાં સુધી વારંવાર જન્મ લે છે કે જ્યાં સુધી એ પૂર્ણ મુક્ત ના થઈ જાય. આ સંસારમાં જન્મ મરણની યાત્રામાં જેની સાથે એના ગાઢ કર્મોના અને ભાવનાત્મક સંબંધો હોય છે, એ વારંવાર એના જીવનમાં આવે છે કે જ્યાં સુધી લેણ દેણના સંબંધો પૂર્ણ ના થઈ જાય. એ એક નાટકની પ્રક્રિયા જેવું છે કે જેમાં પાત્ર બદલતા નથી, પણ
ભૂમિકા બદલાતી રહે છે. એવી રીતે પરિસ્થિતિ દરેક જન્મમાં બદલાય છે. એક જન્મમાં જે માતા હતા એ બીજા જન્મમાં પુત્રી પણ થઈ શકે છે. પતિ હોય એ બીજા જન્મમાં ભાઈ પણ દઈ શકે છે અને પુત્ર પણ થઈ શકે છે. આત્માની દ્રષ્ટિએ આ શરીર કેવળ વસ્ત્ર છે. સંબંધોની ગહેરાઈ ક્યારેક આત્માના સ્તર ઉપર થાય છે. એટલા માટે ક્યારેક આપણને અમુક માણસો જલ્દી સમજાઈ જાય છે કે જાણે આપણે એને વર્ષોથી ઓળખીએ છીએ. ક્યારેક અમુક માણસો આપણા જીવનમાં અત્યંત ગહેરી છાપ છોડી જાય છે. એ સંકેત હોય છે આત્મિક જોડાણનું, જે પાછળના જન્મોથી ચાલ્યું આવે છે. જ્યારે આત્મા પ્રેમ, ક્ષમા, સમજદારી સાથે પોતાના કર્મો પૂરા કરે છે ત્યારે આ બંધનો ધીરે ધીરે પૂરા થઈ જાય છે. એટલા માટે કોઈ સંબંધ કઠણ હોય, કડવા હોય તો કોઈ ફરિયાદ નહીં, કારણ એ આત્મા કંઈક શીખવાડવા માટે આવ્યા હોય છે. કદાચ ધૈર્ય, સહનશક્તિ, માફ કરવું, ત્યાગ. સંત યોગાનંદ કહે છે, દરેક આત્માનો અંતિમ ધ્યેય એક જ છે, ઈશ્વર સાથે એક થઈ જવું. પરંતુ જ્યાં સુધી આત્મા કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ અને અહંકારમાં ફસાયેલો છે ત્યાં સુધી એને વારંવાર આ સંસારમાં જન્મ લેવો પડે છે. ત્યાં સુધી એ જ આત્માઓ અને એ જ સંબંધો ફરી ફરી બંધાય છે. એટલે આપણા સંબંધો કેવળ આ જન્મ પૂરતા નથી, પરંતુ આત્માની પૂરી યાત્રાનો વિસ્તાર છે. ત્યારે આપણે દરેક સંબંધને એક જુદી દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ. ત્યારે દરેક સંબંધ એક અવસર બની જાય છે, પ્રેમનો, માફીનો, મુક્તિનો. તો જીવનનું સમાધાન એ છે કે પોતાના સંબંધોમાં પ્રેમ અને કરુણા રાખીએ, દરેકનું સન્માન અને સ્વીકાર કરીએ, બીજાની ભૂલને સમજવાની કોશિશ કરીએ અને ધ્યાન, સાધના અને આત્મચિંતનથી આપણી અંદરની શાંતિની શોધ કરીએ. ત્યારે જ આત્મા એ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે. ત્યારે આપણે સમજી શકીએ છીએ કે દરેક સંબંધ કોઈના કોઈ કારણથી છે, કોઈ એમાં ઉદ્દેશ છે. બની શકે કે આ જીવનમાં તમારી મોટામાં મોટી પરીક્ષા છે. એ આત્મા તમને તમારા પાછળના જન્મમાં બધા કરતાં પ્રિય હતી. જે આત્મા તમને જીવનના પાઠ શીખવી રહી છે એ જ તમારો જૂનામાં જૂનો સંગાથી હોય. એટલે દરેક સંબંધને આત્માની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ. દરેક અનુભવ આત્માના જાગરણનો હિસ્સો છે, એમ સંત યોગાનંદ કહે છે.